જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા અંગે કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદન મામલે સુન્ની મુસ્લિમ જમાત, સાદા જમાત અને તાજિયા યુવક કમિટી દ્વારા સિટી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોરબંદરના તાજસુરિયા હોલમાં યોજાયેલી સભા દરમિયાન સૈયદ જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા, જેના કારણે ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવાયું છે। આવેદનમાં અબ્દુલ સત્તાર હામદાણી અને મૌલાના હસનૈન બકાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે। સાથે જ આવા નિવેદનોના કારણે સમાજમાં વિદ્વેષ અને અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। રજૂઆતમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ પોલીસને જરૂરી પગલાં ભરવા અપીલ કરવામાં આવી છે। आवेदन पत्र जेतपुर सुन्नी मुस्लिम जमात की तरफ से और जेतपुर नवागढ़ के सादा जमात की तरफ से और जेतपुर नवागढ़ ताजिया युवक कमेटी की तरफ से ये आवेदन पत्र लेकर पुलिस कमिश्नर श्री परमार साहब के पास आए हैं। और ये आवेदन पत्र उसके लिए है कि पोरबंदर की शहर में एक जाहिल इब्नुल जाहिल मौलाना अब्दुल सत्तार नाम का एक व्यक्ति है, जिसने सादात किराम और इमाम अली मकाम के रोज़े को जो हम उनकी याद में मनाते हैं उस पर उसने बेहुदा बातें की है। उन बातों को लेकर हमारा दिल दुखा है और उस बात को लेकर आज हम सरकार श्री के पास आए हैं कि उसकी जल्द से जल्द गत तारीख 20 पोरबंदरनी जमीन पर एक व्यक्ति जेનું नाम अब्दुल सत्तार हामदाणी है, जेने सत्तार मौलाना तरीके ओळखवामां आवे छे, તે વ્યક્તિ ધ મોસ્ટ રિસ્પેક્ટેબલ ફેમિલી ઓફ ઇસ્લામની સૌથી ઊંચી જે જ્ઞાતિ કહેવાય છે એ સૈયદ જમાત કહેવાય છે। અને બીજું કે ભાઈ ઇમામે હુસૈન જે રસૂલે પાકના નવાસા હતા તેમની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે। તે તાજિયાનો પણ વિરોધ કર્યો અને સૈયદ જમાતની વિરોધ પણ એણે અનાપ શનાપ વર્ડ યુઝ કર્યા છે। તો અમે એ વ્યક્તિને ખિલાફ અહીંયા પોલીસ ચોકીમાં હાજર થયા છીએ કે તેની ખિલાફ FIR દર્જ કરવામાં આવે અને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને કે એના જેવા કે એની જેવી માનસિકતા જે લોકો ધરાવે છે તેને પણ આનાથી એક સબક મળે અને ફ્યુચરમાં આ ટાઈપનું કોઈ કૃત્ય ન કરે।